हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું પુડલા। પુડલા બનાવવા માટે 2 કપ ચણાનો લોટ લઈશું। ત્યારબાદ એમાં 2 ઝીણી સમારેલી ડુંગળી, 2 ઝીણા સમારેલા ટામેટા, 2 ઝીણા સમારેલા લીલા મરચાં, 1/4 હળદર, 1/2 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 કપ દહીં અને ઝીણી સમારેલી કોથમીર નાખી દઈશું। ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને ખીરું તૈયાર કરી દઈશું। પુડલા માટેનું ખીરું તૈયાર છે। પેન ઉપર થોડું તેલ ગરમ થવા દઈશું। તેલ ગરમ થયા બાદ પેન ઉપર ખીરું નાખીને સ્પ્રેડ કરી દઈશું। પુડલાની એક સાઈડ કૂક થયા બાદ બીજી બાજુ કૂક થવા દઈશું। થોડું તેલ નાખી દઈશું। બીજી સાઈડ કૂક થવા દઈશું। હવે આ પુડલા લીલી ચટણી સાથે સર્વ કરીશું।